હેલો નમસ્તે, કેમ છો બધા? તમારા બધાનું મારી ચેનલમાં સ્વાગત છે નવા વિડીયોમાં. તો સૌથી પહેલા તો તમને બધાને ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 9:30 અને હું પહોંચી ગઈ છું દુકાને. અને અહીંયા પહોંચતા જ જોયું તો ટેબલ ઉપર બધી જ આડાવળી વસ્તુઓ પડી છે. તો આપણે પહેલા એની સફાઈ કરીશું. જુઓ, આખા ટેબલ ઉપર બધી જ વસ્તુ આડાવળી પડી છે. તો આપણે પહેલા એની સફાઈ કરીશું અને પછી આપણે જવાનું છે વાડામાં, કેમ કે 2-3 દિવસ પહેલા આપણે વાવેલી છે મકાઈ. તો જોવા જવાનું છે કે ઉગી છે કે નહીં, પણ પહેલા આપણે સફાઈ કરી લઈએ, પછી તમને બતાવો. વિડીયોમાં બન્યા રહેજો. આ છે લેમિનેશન મશીન, એની ઉપર પણ ધૂળ લાગી ગઈ છે. તો આપણે એની પણ સફાઈ કરી લઈએ. અહીંયા સામે છે રસ્તો, તો બધી જ ધૂળ ઉડીને ટેબલ ઉપર જ આવે છે. અહીંયા આપણા સરસ મજાના ટેબલની સફાઈ થઈ ગઈ છે. ચાલો તો આપણે જઈએ વાડામાં અને જોવાનું છે કે આપણી મકાઈ ઉગી છે કે નહીં. 2 દિવસ પહેલા જ બહુ વરસાદ હતો અને આજે જુઓ કેટલો તડકો છે. મકાઈ તો આપણી મસ્ત ઉગી ગઈ છે, પરંતુ તમને સરખી દેખાશે નહીં, કેમ કે આપણે થોડાક દિવસ પહેલા જ આને વાવેલી, પરંતુ મસ્ત ઉગી ગઈ છે. અને જુઓ, આ મકાઈ મેં છે ને વરસતા વરસાદમાં વાવેલી. વાડામાંથી જતા મારી નજર પડી આ લીંબુડી ઉપર. તો આપણે લીંબુ તોડતા જઈએ, કેમ કે મારે બનાવવાનું છે શરબત. તો લીંબુડીમાંથી આપણે 2-3 લીંબુ તોડતા જઈએ. જુઓ, લીંબુડીમાં છે ને કેટલા બધી લીંબુ આવ્યા છે. તો 2 લીંબુ આપણે નીચેથી તોડી લઈએ. તો આપણે 2 લીંબુ તોડીને આવી ચૂક્યા છીએ. તો ચાલો હવે શરબત બનાવીએ. પહેલા તો આપણે પાણી એડ કરીશું. હવે એડ કરીશું આપણે એમાં ખાંડ, થોડુંક એવું મીઠું. હવે લીંબુ એડ કરી દઈએ. હવે એડ કરી દઈએ જલજીરા. લીંબુ શરબત આપણું મસ્ત બનીને તૈયાર થયું છે. અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને હું આવી ગઈ છું દુકાનેથી ઘરે. ઘરે તો નથી આવી, જો કે વાડામાં આવી છું. જો, આ છે અમારો વાડો. કે અહીંયા અમારી ગાય વયાણી છે, તો એને જોવા માટે અમે આવ્યા છીએ. અંદર જઈએ. કેટલું મસ્ત વાસડો છે. જુઓ, સરસ મજાનો વાસડો આવ્યો છે. અમે એને ગરમ પાણી પીવડાવવા આવ્યા છે. ગાય પી છે, પણ વાસડો મારે છે એને. ગાયને જોવાના માણસો વધી જાય હો ભાઈ. પછી ગાય દોઈ અને હું ત્યાં ઊભીને વિડીયો શૂટ કરતી હતી, કેમ કે મને તો કઈ ગાય દોતા આવડતું નથી. પણ ગયા વર્ષે અમારી ગાય વયાણી ત્યારે મેં દૂધ દોવાની ટ્રાય કરી હતી. પછી દૂધ લઈને હું આવી ગઈ ઘરે. ગાય વયાણી હોય અને જે પહેલું 24 કલાકનું દૂધ હોય એને અમે કંટુ કહીએ છીએ. અને આ દૂધ એટલે કે કંટુની અમારે બનાવવાની છે મસ્ત મીઠાઈ. અને આ મીઠાઈને અમે કહીએ છીએ બળી. તમે શું કહો છો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ મીઠાઈ બનાવવા માટે કંટુની અંદર ખાંડ, એલચી અને જાયફળનો પાવડર એડ કરી સારી રીતે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવીશું. પછી તપેલામાં પાણી સાવ ગરમ થઈ જાય એટલે તેના ઉપર એક ત્રાસ મૂકી આ કંટુને એડ કરી દેશું. એટલે મસ્ત વરાળની અંદર જ આ મીઠાઈ બનીને તૈયાર થાય છે. કંટુ થોડુંક વધારે હતું એટલે આપણે 2 વખત બનાવવું પડ્યું. અહીંયા આપણે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની બળી બનીને તૈયાર થઈ ગઈ છે. કોને કોને આ બળી ભાવે છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અહીંયા આપણી સરસ મજાની બળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે ટેસ્ટ કરીને જોઈએ કેવી બની છે. મસ્ત બની છે.
અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 10:30 ને હું ખાઉં છું બળી. અહીંયા આપણે વિડીયોને એન્ડ કરીએ એ પહેલા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર એટલો સ્નેહ અને સપોર્ટ આપવા બદલ. અત્યારે આપણી ચેનલ ખૂબ જ ગ્રો કરી રહી છે. આ બધું જ તમારા પ્રેમ અને સપોર્ટના લીધે શક્ય બન્યું છે. અત્યાર સુધી આપણે શોર્ટ વિડીયો જ અપલોડ કરતા, પરંતુ હવે આપણે લોંગ વિડીયો પણ અપલોડ કરીશું. જેવી જ રીતે તમે શોર્ટ વિડીયોને પસંદ કરો છો તેવી જ રીતે લોંગ વિડીયોને પણ પસંદ કરજો અને આ વ્લોગને જરૂરથી જોજો. ઉમ્મીદ કરું છું કે તમને આજનો મારો આ વ્લોગ પસંદ આવ્યો હશે. જો પસંદ જ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી લિંકને શેર કરો, લાઈક કરો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા વિડીયોમાં. આવજો.